અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના રંબોડા, કાટકુવા, ખેતાવાડા અને બોરડિયા ગામના સંયુક્ત ઉપક્રમે ક્ષત્રિય ઠાકોર સમાજની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજની આ મીટિંગમાં માલપુર તાલુકાના અન્ય ગામોના સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. માલપુર બાયડ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં લગ્ન તેમજ મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચા અટકાવી સમાજને દેવાના ઓથા નીચે દબાતો અટકાવવાનો હતો. સાથોસાથ સમાજના યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવે અને સફળતા મેળવી શકે તે માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો હેતુ હતો. તે માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મફત લાઇબ્રેરી તેમજ યોગ્ય પુસ્તક પૂરા પાડવાનો હતો. ધવલસિંહે રંબોડા ચોકડી પર લાઇબ્રેરી માટે 5 લાખ રૂપિયાના ગ્રાન્ટની જાહેરાત કરીને ખાંટ વિજયસિંહે મફત પુસ્તક આપવાની જાહેરાત કરી. ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો તેમજ 8 જેટલી પંચાયતોના સરપંચો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજને શિક્ષિત, જાગૃત અને સંગઠિત બનાવવાના સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો. આગામી દિવસોમાં આખા તાલુકા કક્ષાએ મોટો સમાજ સુધારણા માટે કાર્યક્રમ યોજાય તેવું પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ હેતુસર આયોજિત જીકેટીએસના માલપુર તાલુકાના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ઠાકોર, ભાજપ સંગઠનના મહામંત્રી હીરાભાઈ બારિયા, ક્ષત્રિય ઠાકોર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ જય ઠાકોર, રમણભાઈ તલાર, કોંગ્રેસ પક્ષ ઓબીસી જિલ્લા પ્રમુખ ભાતીભાઈ ખાંટ જેવા વિશિષ્ટ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને બંધારણ કડક નિયમનું પાલન થાય તેમ ભાર મૂક્યો. રિપોર્ટર વાલમ બારિયા, અરવલ્લી, માલપુર, V7 ન્યૂઝ ગુજરાત. માલપુર તાલુકા પ્રમુખ ઠાકોરસિંહના આજરોજ રંબોડા મુકામે સમાજની બંધારણીય મિટિંગ મળી. એમાં સમાજને સુધારવાના ઘણા બધા નિયમો ઘડ્યા. સમાજના આગેવાનોએ આ નિયમોનો પ્રસ્તાવ મૂક્યો, જ્યારે તમામ ગ્રામજનો તથા આજુબાજુના આગેવાનોએ આ નિર્ણય, આ બંધારણ ખૂબ હર્ષથી સ્વીકાર્યું અને બધાએ નક્કી કર્યું કે ખરેખર સાહેબ આ જે તે આયોજન કર્યું, આ ખર્ચા બચશે તો અમે અમારા બાળકો પાસે શિક્ષણ પાસે વાપરશું, સારા ધંધા નાખીશું, પશુપાલનનો વ્યવસાય કરીશું. એટલે સમાજ માટે ખૂબ ઉપયોગી આ તમે બંધારણ બનાવ્યું છે એને અમે હર્ષથી વધાવી લઈએ છીએ. જય માતાજી. આવતીકાલે એલોદરમાં છે. હવે કહેવાનો મતલબ એ છે કે બંધારણની આ શરૂઆત છે, આપણે ચર્ચા કરી રહ્યા છે. પરંતુ આ બધા આગેવાનોને એક વાત ખાસ કહું છું, ઘરે ઘરે બંધારણ માટે જે સમાજ નક્કી કરે એવી 5 લીટી લખીને બધાની સહીઓ લેજો. વાત તમે સમજ્યા કે નહીં? કે બધાની સિગ્નેચરો લેજો કે ભાઈ આ બંધારણ અમે નક્કી કરીએ છીએ ને સમાજનું બંધારણ અમે એના માટે નક્કી કરીએ છીએ કે ભાઈ સમાજ હવે આગળ